હવે દાખલા નંબર 4 શું કહે છે 4u² માઇનસ 8u. તો અહીંયા હું લખી દઈશ 4u² માઇનસ 8u બરાબર 0. હવે કેટલાક વિદ્યાર્થીઓ કહે છે સાહેબ આમાં અવયવ કેવી રીતે પડશે? તો બેટા આ તો એકદમ સિમ્પલ છે. જો અહીંયા 4 છે, 4 ને આમ નામ રાખીએ. u² એટલે u into u માઇનસ 8u એટલે 4 દુ 8 અને u ના u બરાબર 0. મેં 4u ના અવયવ પાડી દીધા, 8u ના અવયવ પાડી દીધા. બરાબર. હવે અહીંયાથી કોમન શું નીકળશે? જો અહીંયાથી 4u નીકળશે તો અહીંયાથી પણ 4u નીકળી જશે. તો 4u હું બહાર લખી દઈશ. ચાલો અંદર શું રહેશે? તો કે એક u માઇનસ શું રહેશે? 2 0. જો આવી ગયું. હવે અહીંયા જોજો બંનેને હું કોમન 0 આપી દઈશ. બરાબર. જો બંનેને 0 આપી દઈશ. 4u બરાબર 0 અને u માઇનસ 2 બરાબર 0. હવે આ u આ 4 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં. 4 છેદમાં 0 છેદમાં 4. હવે આ તો 0 જ થઈ જવાનું. u બરાબર શું આવી જશે? 0. અને અહીંયા શું થશે કે ભાઈ આ માઇનસ 2 છે, સામે જશે તો વત્તા 2 એટલે u બરાબર 2. આ આવી ગયા તમારા આલ્ફા. આલ્ફા બરાબર શું આવી ગયું? 0 અને બીટા બરાબર શું આવી ગયું? 2. મેં તમને પહેલા શીખવાડેલું કે ભાઈ a b c લખી દેવાનું. કેટલાક વિદ્યાર્થીઓને સાહેબ અહીંયા તો c છે જ નહીં, તો તમારે કશું ટેન્શન લેવાની જરૂર નહીં. a બરાબર શું આપ્યું છે તમને? તો કે 4. b બરાબર શું આપ્યું છે? તો કે -8 લખી દો. અને c બરાબર તો કશું ના આપ્યું તો શું લઈ લેવાનું બેટા? 0 લખી દીધું. હવે મારા પાસે સૂત્ર છે કયો? તો કે શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. આલ્ફા અને બીટા શું છે અહીંયા? 0 વત્તા 2 બરાબર શું થઈ જશે? 2. ફરીથી હું મૂકીશ આ સૂત્ર. બરાબર. શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ b છેદમાં a. તમને યાદ હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. તો પહેલા આમાં મૂકીને ચેક કરીશ, પછી આમાં મૂકીશ. બરાબર. તો ચાલો આમાં મૂકીશ તો -b એટલે માઇનસ સૂત્રનો માઇનસ તો છે જ. b શું આપેલું છે? -8 છેદમાં a શું આપ્યું છે મને? તો કે 4. જવાબ શું આવશે? માઇનસ માઇનસ પ્લસ 8 છેદમાં 4 અને અહીંયા શું થઈ જશે? 4 દુ 8 એટલે જવાબ આવી જશે 2. આવી ગયો. બરાબર. હવે નેક્સ્ટ ફરીથી એવી રીતે જ શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો ફરીથી હું કરીશ તો આલ્ફા અને બીટા શું છે? તો કે 0 ગુણ્યા 2 બરાબર 0. શૂન્યોનો ગુણાકાર બરાબર c/a. c/a શું આવશે મારા પાસે? c શું છે અહીંયા? તો કે 0. a શું છે? તો કે 4. જવાબ શું આવી ગયો? આ થઈ ગયો તમારો દાખલા નંબર 4. આ દાખલા નંબર 5 માં શું કહે છે? તો કે t² - 15. હવે અહીંયા હું લખી દઈશ t² - 15 બરાબર 0. બરાબર. અહીંયા બેટા મારા પાસે મધ્યમ પદ નથી, તો હવે હું કશું નહીં કરું. આ દાખલો એકદમ સહેલું. હવે આ t² ના t² રાખીશ. આ 15 છે એને વર્ગમૂળમાં હું 15 લખી દઈશ. વર્ગમૂળમાં 15 નો વર્ગ. તમને યાદ હોય 2 હોય. બરાબર. 2 ને હું આવું લખી શકું, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ લખી શકું. એટલે 2 ની જગ્યાએ હું વર્ગમૂળમાં 2 લખું, વર્ગમૂળમાં 2 નો વર્ગ તો બી ચાલે. એટલે 15 ની જગ્યાએ મેં શું લખી દીધું? વર્ગમૂળમાં 15 નો વર્ગ. હવે અહીંયા આ નિત્યસમ બની ગયો. કયો ખબર છે તમને? યાદ હોય તો ધોરણ 9 માં તમારે નિત્યસમ આવતો હતો. a² માઇનસ b², a માઇનસ b અને a પ્લસ b. આ નિત્યસમ પ્રમાણે આ દાખલો થઈ જશે. તો અહીંયા t માઇનસ વર્ગમૂળમાં 15 t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 0. આવી ગયા બે અવયવ એના જોઈ લો. a માઇનસ b અને a પ્લસ b ની રીતે આવી ગયા. એકદમ સિમ્પલ. આ નિત્યસમનો ઉપયોગ કરી દેવાનો આ દાખલામાં. હવે કશું જ નહીં, બંનેને અલગ અલગ 0 આપી દો. t માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0, t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 0. આ માઇનસ 15 છે, સામે જશે તો t બરાબર 15 વર્ગમૂળમાં, પ્લસ છે સામે જશે તો t બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. હવે તમારા પાસે આલ્ફા શું આવી ગયું? આલ્ફા બરાબર વર્ગમૂળમાં 15, બીટા બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. અહીં બેટા હવે ફરીથી આપણે લખી દઈશું a b c. બરાબર. a તમારા પાસે b અને c. જો યાદ રાખો અહીંયા a આપેલું છે અને ડાયરેક્ટ c આપ્યું છે. બરાબર. અંતિમ પદ આપ્યું છે છેલ્લું અચળ પદ, એટલે 15 આપી દીધું છે, -15 તમને આપી દીધું. a શું છે અહીંયા? તો b આપ્યું નહીં એટલે આપણે શું મૂકી દેવાનું? 0. હવે સિમ્પલ આપણે લખી દઈશું શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા વત્તા બીટા શું આવી જશે? જોજો વર્ગમૂળમાં 15 ઓછા વર્ગમૂળમાં 15. આલ્ફા વત્તા બીટા તો શું જવાબ આવી જશે? 0. વર્ગમૂળમાં 15 માંથી 15 જશે, શું જવાબ છે બેટા? 0. શૂન્યોનો સરવાળો બરાબર -b છેદમાં a. હવે b શું છે અહીંયા? તો કે 0 છેદમાં a શું છે? તો કે 1. જવાબ શું આવશે? 0. આવી ગયું બંને રીતે શૂન્યોનો સરવાળો. બરાબર. નેક્સ્ટ શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો અહીંયા જોજો આલ્ફા શું છે મારા પાસે? વર્ગમૂળમાં 15. બીટા શું છે મારા પાસે? માઇનસ વર્ગમૂળમાં 15. 15 ગુણ્યા 15 એટલે શું થાય? 15 પણ કેવા? -15. શૂન્યોનો ગુણાકારનો બીજા સૂત્રમાં મૂકી દો. શૂન્યોનો ગુણાકાર t/a.
સી શું છે મારા પાસે -15, એ શું છે તો કે 1, જવાબ શું આવી ગયું -15 થઈ ગયું બેટા તમારો દાખલા નંબર 5. દાખલા નંબર 6 શું કહે છે બરાબર, આગળના દાખલા કરીએ એવી જ રીતે આ દાખલો કરીશું. આ પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર શું થાય છે 3 ચોકું 12. હવે 12 ના એવા ભાગ પાડવાના કે વચ્ચે 1 આવે. 4 તરી 12 કરું તોય અને 4 માંથી 3 જાય તો કેટલા રહે, 1 જ રહેવાના છે. અહીંયા હું તમને ખબર છે મેં પહેલા પણ શીખવાડ્યું છે વચ્ચે કઈ નિશાની લેવાની મારે, અહીંયા આ નિશાની જોઈ લેવાની, માઇનસની નિશાની છે તો આ બંનેની વચ્ચે પણ હું કઈ નિશાની લઈશ -3x² -4 ઓછા 3 તો એક જ રહેવાનું છે x -4 બરાબર 0 લઈ લીધા. જો ખબર પડી ગઈ. હવે આ બંનેને હું x આપી દઈશ, આ બંને જોડે x ગુણાઈ જશે. જોજો ધ્યાન દીધી હો, 3x² અહીંયા શું થઈ જશે 4x 3x. હવે નિશાની આ 4 ની નિશાની તો માઇનસ રહેશે પણ 3 ની નિશાની માઇનસ +3x અને અહીંયા શું આવી જશે -4 બરાબર 0. હવે જોજો અહીંયાથી આપણે કોમન લેવાનું છે, અહીંયાથી કોમન લેવાનું છે તો 3 ના 3 રહેશે ગુણ્યા x શું થઈ જશે x ગુણ્યા x ઓછા 4 ના તો કે 4 ગુણ્યા x વત્તા 3 ગુણ્યા x ઓછા 4 બરાબર 0. આ બે ની પેર બનાવી દઉં તો અહીંયાથી શું કોમન નીકળશે, જો x કોમન નીકળી જશે બંનેમાંથી. કરી લો x કોમન, અંદર શું રહ્યું તો કે 3x ઓછા શું રહ્યું વત્તા અહીંયા આવ્યું ને બેટા એ સિમ્પલ અહીંયા મૂકી દેવાનું 3x ઓછા 4. અહીંયા શું કોમન નીકળ્યું, કશું ના નીકળે તો 1 મૂકી દીધું મેં બરાબર આવી ગયું 0. 3x ઓછા 4 3x ઓછા 4 બંનેને કોમન લઈ લો. ચાલો 3x ઓછા 4 હવે આ મળી ગયું અને બીજું શું x વત્તા 1 બરાબર. આ બંનેને અલગ અલગ 0 આપી દો પોતાના તો કે 3x ઓછા 4 બરાબર 0 અને x વત્તા 1 બરાબર 0. આ 4 છે ઓછા એ સામે જશે તો વત્તા 4 3x બરાબર 4. આ ગુણાકારમાં છે 3 સામે જશે તો ભાગાકારમાં x બરાબર 4/3. અહીંયા 1 ક્યાં જશે સામે x બરાબર -1. હવે આલ્ફા શું આવી ગયું મારા પાસે તો કે 4/3. બીટા શું આવી ગયું મારા પાસે તો -1. શું આવી ગયું મારા પાસે, ચલો હું ફરીથી લખીશ. a બરાબર મારા પાસે 3, b બરાબર શું આવી ગયું, અહીંયા b બરાબર કશું નહીં આપ્યું, એવું નથી 1 આપ્યું છે તો શું -1. c બરાબર શું આવી ગયું તો કે -4. ફરીથી મૂકીશ સિમ્પલ. આ તો બહુ સહેલું, શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા શું છે મારા પાસે 4/3 હા 1. હવે અહીંયા વત્તા આવે પણ વત્તા ઓછા ઓછા જ થઈ જાય એટલે અહીંયા ચોકડી કરી દઈશું હો. આ આમ ગુણાશે આ આમ ગુણાશે બરાબર. તો 1 ચોકું 4 1 3 3 1 3 4 માંથી 3 જશે તો 1/3 એકદમ સિમ્પલ. નીચે નો સરવાળો ફરતી હું લખીશ સરવાળો બરાબર -b/a માઇનસ તો માઇનસ હશે, b શું છે મારા પાસે -1 છે શું છે મારા પાસે માઇનસ શું થઈ જશે 1/3 નો આકાર બરાબર * બીટા અને બીટા શું છે અહીંયા મારા પાસે તો કે 4/3 ગુણ્યા -1 શું આવી જશે /3 પણ કેવા માઇનસ બરાબર. આ ગુણાશે ને 4 1 4 અને પ્લસ માઇનસ થઈ જશે ને. અહીંયા જોજો શૂન્યોનો ગુણાકાર બરાબર a મારા પાસે જો હું ફરતી -4 એ શું છે તો કે 3 તો જવાબ આવી ગયો -4/3. તમારો દાખલા નંબર 6.